નો સંગ હંસલો ને બગલો એ ભાઈ બેઠા સરોવર પાળજી. આમાં રંગ બેયનો એક છે પણ સારો એક જ નાય. એ મુંજાબેલી બે દલ નો સંગ ના. બે દલ એટલે તમારું જે હૃદય છે, હૃદયની અંદર પરમાત્માનો વાસ છે. એમાં તમે લોભ, લાલચ, આશા, તૃષ્ણા, મમતા, કામ, ક્રોધ આ જે નાખો એટલે ભેળસેળ થયા હોય ને રહેતે નથી. માટે બે દલ નહીં રાખવાના. જેને દલ તમે આપ્યું હોય એની હારે કોઈ દી વિશ્વાસની ઘાત ન થવી જોઈએ. કારણ કે અહીં વિશ્વાસ એક હામે વ્યક્તિનો કરી લેવો. હું કાંઈક કહું ને તમે મારો વિશ્વાસ કરી લ્યો છો તો એના ઉપર મારે કોઈ દિવસ ઘાત ન કરાય. વિશ્વાસઘાત એવું પાપ કોઈ નથી દુનિયાની અંદર. માટે અહીં વિશ્વાસુ નરને જ તમે વેડો. કોઈ વિશ્વાસુ બનેલો છે ગુરુ મહારાજનો, માતાજીનો, રામાપીરનો, રામનો, કૃષ્ણનો વિશ્વાસુ છે તો આ એને વેડવા માંડો. એને અરે બેહો એટલે તમને અવળા રસ્તા નહીં લઈ જાય. તમે વિશ્વાસુ નરને જ વેડો. માણા રાજ ન કરો નુગરા હારે નેડો. હું કહેવા માંગે એને વેડો એટલે એની પાસેલી જે વસ્તુ છે એ લઈ લો. જેમ આંબો પાકે છે અને એને કેરી વેડે છે વેડો બાંધીને, એમ તમે વિશ્વાસુ કોઈ છે કે હા ભાઈ એ એક ભગત છે ને બહુ વિશ્વાસ છે ને માતાજી ખોડિયાર ઉપર કે ફલાણું જે તે એના પર બહુ વિશ્વાસ, હાલો ને ઘડીક બેહવા જાય તો એ જે વાત કરશે એમાં તમારી ઉપર વિશ્વાસઘાત એ નહીં કરે. એટલે તમે વિશ્વાસ હોય એને વેડો. આ પુરુષનો વિશ્વાસ આવ્યો છે મને, આ પુરુષ પૂરેપૂરો પાકો તો એ વિશ્વાસ કરીને વસ્તુ વારવામાં આવે છે. તમે જે કાર્ય કરો છો જેના પાસે એને તમને પૂરેપૂરો વિશ્વાસ આવે છે ત્યારે તમે એને વસ્તુ આપો છો. એટલે તમે વિશ્વાસુ નરને વેડો, માણા રાજ ન કરો નુગરાનો નેડો. તો ગાવા વાળે ઊંધું એનું ભ્રસ્ત કરી નાખ્યું કે તમે વિશ્વાસુ નરને કાં વેડો? એટલે વિશ્વાસુ ને તો વેડવા છે ખોશ. ઘણા નો વેડો એમ જ કે નો વેડો એ ભજન માં આવવા ના આવડો નારાયણ શ્યામી હોય કે મોટા મોટા ગાયક હોય કે નિરંજન પંડ્યા બધા વિશ્વાસુ નરને કાં વેડો એમ જ કે નો વેડો. એટલે એને વેડો. એક ભજન માં તો ભવાની દાસે ગાયું છે વણ રે વાદળીએ આ બોલ પડે એ વરસાદ એ વર્ષા કાવે રે આ ઘટડામાં પ્રગટ્યા છે ભાણ એ ગુરુજી મારા કોળે તો ભવાની દાસ અને ડેડ હતો જોધલ પીર કેસડી ગામ ધોળકા પાસે 1300ની સદીમાં. આ ઘટડામાં પ્રગટ્યા છે ભાણ હવે કણસર પાક્યા બહુ ફળ લાગ્યા એને વેળે આવા સતુર સુજાણ રે સુડલા તમે સત બોલો રે નહીતર મત બોલો. તમને ગોરા એટલે ગુરુ અને પીરા એટલે જોધલ પોતે પોતાને જ કહે છે. સુડલા એટલે શિષ્ય. તમને ગોરા રે પીરાની આણ એ સુડલા તમે કાંઈક સત બોલો રે નહીતર એ મત બોલો. તો કે આમાં શું થાય? આંબર વરસે ને આ બોલ છે અંબર વરસી રેલો છે એક ધારો એ તમારી અંદર પડે છે ને એને તમે ધાર બહાર ફેંકો છો એ અંબર વરસે છે. અંબર વરસે ને એ અઘાટ ગાજે રે. આ બોલ નો અઘાટ છે ને કોઈ ઘાટ નથી. અંબર વરસે ને એ અઘાટ ગાજે રે દાદોલ કરે છે કિલોલ. કંઠ રે વિજ્ઞાની આ વાણી એ કોયલ બોલે ને મધુરા બોલે. આમાં મોર રે સુડલા તમે કાંઈક સત બોલો રે નહીતર મત બોલો. તો કે ગુરુજીની રેણી કેવી છે? ગુરુજીની રેણી ને એકલા સત ઉપર વાસા રે પછી સતના ઉગ્યા માસુર
એ ગુરુજી મારા સતના ઉગી ગયા સૂર, પડ્યું એક બૂંદ મારા. ગુરુ મહારાજે એક સરવણેથી બૂંદ આપ્યું વસનનું. પડ્યું એક બૂંદ મારા, એ ગુરુજીના વસને વસને એના સવાયા કરી લ્યો તમે. મૂલ હે સુડલા તમે, કાંઈક સત બોલો રે નહીતર મત બોલ. પછી હું કે છેલ્લી કડીમાં 52 અક્ષર સબ કોઈ બૂજે અને ધરે એકમાં કોઈ ધ્યાન. એ ગુરુજી મારા એક અક્ષરમાં નામ છે તમારું. ધરે કોઈ એકનું ધ્યાન, જોધાને પ્રતાપે એ ભણે રે ભવાની દાસ. આનો એક અક્ષરમાં નામ રે સુડલા તમે, કાંઈક સત બોલો રે નહીતર મત બોલો. પછી પાછું જંતર કીધું. જંતર વાગે રૂડું જંતર વાગે, કોઈ અનુભવી વિરલા જાગે રે. આ જાગે રે એ ખૂબ ખરાખર વાગે રે જંતર વાગે. જંતર વાગે રૂડું જંતર વાગે. દોનું મળીને આ તુંબા બનાયા, તુંબે તાર લગાયા. ગુરુજી મારા આ બે તાર છે, સુવાસ ને ઉસવાસ ને, એ તાર તૂટી જાય એટલે આ ગલો ફૂટી જાય. આ તુંબે તાર લગાયા. આમાં 16 છે રાણીનો, એ રાજીઓને એને આ જંતર બનાયા. ગુરુજી મારા આ જંતર વાગે રૂડું જંતર. જંતર કીધું કોકે જંત્રી કીધું કે તમે જોજો રે એ આ જંત્રી નો બજાવનારો કોણ છે. આ ફોનમાં તમે તત્વ નથી, તારે નથી. નહીં એને તત્વ, નહીં એને તાર, નહીં. વાણીને જંત્રી કીધી. એ કહું તો કેવાય નહીં, આ બોલે 52 બાર તમે જોજો રે. એ આમાં જંત્રી નો બજાવનારો કોણ. પછી નો જોવાય રૂપ, આ બોલનું રૂપ નો જોઈ શકાય. ક્યાંય નો દેખાય પાડ, નો દેખાય પાડ. ન જોવાય રૂપ એનું, નો લેવાય પાડ. પ્રકાશ નો પડે આ જેમ ટ્યુબલાઇટ નો. ઈ વસન માંથી રે વસન બોલે ને બહુ કરે પોકાર. એટલે મૂળ વસન લખ્યું છે. આ મૂળ વસન માંથી બોલવું આવે છે. એ જ વસન માંથી રે વસન બોલે બહુ કરે પોકાર તમે જોજો રે. આમાં જંત્રી નો બજાવનારો કો. તો ને હું ન ભોગે. જ્ઞાન ધ્યાન સંદરાગ. જ્ઞાની નો ભોગે, ધ્યાની નો ભોગે, કોઈ નો ભોગે તો હું ભોગતું છે. જ્ઞાન ધ્યાન સંદરાગ ત્યાં પોસે નહીં વેરાગ, પોસે નહીં વેરાગ. એ જ ભોજનિયા એને ભાવે નહીં, અને વસન નો આહાર તમે જોજો રે. આમાં જંત્રી નો બજાવનારો. પછી એક અક્ષર ઉપર ધૂન લાગે જેનું નામ શેષ છે. શેષ અક્ષર પર ધૂન લાગી ત્યાં છે વસન નો રણુકાર. વસન નો રણુકાર. આ જંત્રી ભવાની દાસની અને છે નામ નો આધાર તમે જોજો રે. આમાં જંત્રી નો બજાવનારો કોણ છે. આ જંત્રી નો બજાવ તમારી અંદર જે વાણી વાગી રહેલી ને બજાવનાર કોણ છે? તમે છો. પણ તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, એ ખબર કરવા માટે આ સમાગમ છે. સમાગમથી સત્ય જાણ થાય છે ને. એક વખત સત્ય જાણ થઈ જાય, સંગ થઈ જાય, સત્સંગ, પછી કરવો પડતો. બોલ સદગુરુ મહારાજ.
નરવે